હેલો ફ્રેન્ડ્સ, હું નિલેશ તાફડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ યસ આઈ એમ અ ટીચરમાં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમે જોશો ટાઈપ્સ ઓફ રીડિંગ. તો રીડિંગના પ્રકારો કયા કયા છે, ઉપરાંત તેમની ખાસિયતો કઈ કઈ છે, અને સાથે સાથે તમને આમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે, તો એ બધી વસ્તુની માહિતી આમાં મેળવશો. ચલો સ્ટાર્ટ કરીએ. રીડિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ ડીકોડિંગ વર્ડ્સ. તો રીડિંગ છે હકીકતમાં શું છે? તો એક ડીકોડિંગ પ્રોસેસ છે. તો કોડ કરેલા વર્ડ્સ છે અથવા આલ્ફાબેટ્સ છે એને આપણે ડીકોડ કરીએ છીએ, અને આ પ્રશ્ન આગળ પૂછાયેલો છે. નેક્સ્ટ છે, રીડિંગ ઇઝ ધ થર્ડ સ્કિલ ઓફ લેંગ્વેજ. તો લેંગ્વેજની 4 સ્કિલ છે, એમાંથી થર્ડ કઈ છે? તો રીડિંગ. ફર્સ્ટ છે ફ્લુએન્ટ રીડિંગ. તો ફ્લુએન્ટ રીડિંગ શું છે જાણીએ. લર્નર મસ્ટ બી અવેર of 95 to 98% of words from the text chosen for reading. તો આ એક કન્ડિશન આપેલી છે કે અગર ફ્લુએન્ટ રીડિંગ કરવું હોય તો લર્નર છે એમને આ ટેક્સ્ટના અંદાજિત 95થી 98% જેટલા વર્ડ્સ, મતલબ કે મોટા ભાગના વર્ડ્સ છે એમને આવડતા હશે તો તે ફ્લુએન્ટ રીડિંગ કરી શકશે. તો એક કન્ડિશન છે ફ્લુએન્ટ રીડિંગ માટેની. સેકન્ડ છે SQ3R. આર સ્ટ્રેટેજીઝ ફોર રીડિંગ. તો આ SQ3R મતલબ કે સર્વે, ક્વેશ્ચન, રીડિંગ, રિકોલ એન્ડ રિવ્યૂ. તો એક પ્રકારની સ્ટ્રેટેજી છે જેના દ્વારા આપણે ફ્લુએન્ટ રીડિંગ કરી શકીએ છીએ. તો શું છે આનો મતલબ એ સમજાવું છું. તો કોઈ પણ બુક તમારે વાંચવી છે તો એ તમે આ સ્ટ્રેટેજીને ફોલો કરી અને પછી વાંચો છો અથવા વાંચવી જોઈએ. તો SQ3Rમાં ફર્સ્ટ છે સર્વે. માની લો કે તમે લાઇબ્રેરીમાંથી કોઈ બુક સિલેક્ટ કરો છો તો તમે એક સર્વે કરી લેશો, ઇન્ડેક્સ જોઈ અને પછી એની અંદરના ટોપિક્સના ઉપર છેલ્લો અભ્યાસ કરીને. પછી તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન હશે કે મને જેના માટેની માહિતી જોઈએ છે એની અંદરથી મળશે કે નહીં, તો એ છે ક્વેશ્ચન. પછી તમે એને વાંચશો, મતલબ કે રીડ, પછી યાદ કરશો, રિકોલ અને રિવ્યૂ. તો SQ3R એ એક રીડિંગ સ્ટ્રેટેજી છે અને ફ્લુએન્ટ રીડિંગ માટેની. નેક્સ્ટ, લર્નર આર એબલ ટુ એક્સેસ ધ મિનિંગ ઓફ અ ટેક્સ્ટ સક્સેસફુલી એન્ડ રેપિડલી વિથ મિનિમમ હેસિટેશન. તો લર્નર છે એ જે પણ વર્ડ્સ આવે છે નવા અથવા સેન્ટેન્સ આવે છે એને સક્સેસફુલી અને રેપિડલી સમજી શકશે તો જ એ ફ્લુએન્ટ રીડિંગ કરી શકશે. તો એ પણ એક ફ્લુએન્ટ રીડિંગ માટેની કન્ડિશન છે. નેક્સ્ટ, અ લાર્જ સાઇટ વોકેબ્યુલરી ઇઝ અ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ. તો અગેન આ એક કન્ડિશન જ છે. અગર ફ્લુએન્ટ રીડિંગ કરવું હશે તો તમારે કઈ વસ્તુની જરૂર પડશે? તો લાર્જ સાઇટ વોકેબ્યુલરી, મતલબ કે ઘણી બધી વોકેબ્યુલરી હશે તો જ તમે આ ફ્લુએન્ટ રીડિંગ કરી શકશો. નહીંતર જેની ફ્લુએન્સી છે અથવા ફ્લુએન્ટ રીડિંગ છે એની સ્પીડ ને એ બધું ઘટી જશે અને તમે પ્રોપરલી ફ્લુએન્ટ રીડિંગ નહીં કરી શકો. નેક્સ્ટ, અ લર્નર ઓલ્સો નીડ plenty of successful reading experience. તો એમને કોઈ પણ લર્નર છે એમને ફ્લુએન્ટ રીડિંગ કરતાં પહેલાં લોટ્સ ઓફ અથવા પ્લેન્ટી ઓફ સક્સેસફુલ રીડિંગ એક્સપિરિયન્સ હોવા જોઈએ. તો આગળ રીડિંગના એક્સપિરિયન્સ હશે તો પછી તે ફ્લુએન્ટ રીડિંગ કરી શકશે. તો આ તો ફ્લુએન્ટ રીડિંગ. નેક્સ્ટ જાણીએ. સેકન્ડ છે લાઉડ રીડિંગ. તો લાઉડ રીડિંગ શું છે? તો ફર્સ્ટ છે ઇટ ઇઝ ઓરલ એક્ટિવિટી. તો આ એક ઓરલ એક્ટિવિટી છે. તો પેલી જે આગળ આપણે જોયું એ તો ફ્લુએન્ટ રીડિંગ. તો એ પછીના સ્ટેજમાં, મતલબ કે વિદ્યાર્થી અથવા પુખ્ત વયના છે એ લોકો જે રીડિંગ કરે છે મોટી વયના, તો એ ફ્લુએન્ટ રીડિંગ હોય છે. પરંતુ જે શરૂઆતના સ્ટેજ હોય છે નાના બાળકોની, જે પ્રાઇમરી છે, પ્રાઇમરી અથવા LKG વાળા, તો એ બધાનું જે રીડિંગ હશે એ લાઉડ રીડિંગ હશે. તો એ ઓરલ એક્ટિવિટી હશે. મોટાભાગે તેમને બોલી અને અથવા ઊંચા અવાજથી રીડિંગ કરાવશે. તો ઇટ ઇઝ
એન્ડ ઓરલ એક્ટિવિટી. સેકન્ડ છે ફોકસ ઓન પ્રોનાઉન્સિએશન રેધર દેન કોમ્પ્રિહેન્શન. તો કોઈ પણ પેરેગ્રાફ છે કે સેન્ટેન્સ છે એના પ્રોનાઉન્સિએશન ઉપર વધારે ફોકસ કરવામાં આવશે એના કોમ્પ્રિહેન્શન કરતાં. તો એ પેરેગ્રાફ સમજવા કરતાં એના ઉચ્ચાર ઉપર એની અંદર વધારે ભાર આપવામાં આવે છે. નેક્સ્ટ છે યુઝફુલ એટ અર્લી સ્ટેજ ઓફ લર્નિંગ. તો આગળ મેં કહ્યું એમ કે અર્લી સ્ટેજ ઓફ લર્નિંગ છે શરૂઆતના ધોરણોમાં લાઉડ રીડિંગ છે એ વધારે ઉપયોગી છે. નેક્સ્ટ, ઇટ હેલ્પ્સ ટુ એસ્ટાબ્લિશ કનેક્શન બિટવીન સાઉન્ડ એન્ડ સ્પેલિંગ. તો સાઉન્ડ અને સ્પેલિંગ છે એ બંને વચ્ચે કનેક્શન બનાવવા માટે તે ઉપયોગી છે. નેક્સ્ટ, ઇટ ઇઝ નોટ યુઝફુલ ટેકનિક because only one learner is active at a time. તો આપણે ટીચર તરીકે આ એક્ટિવિટી જ્યારે કરાવશું, એક વિદ્યાર્થીને વચાવશું ત્યારે માત્ર એક જ વ્યક્તિ વાંચતો હશે, તો એટલા માટે આ એટલી બધી ઉપયોગી નથી. તો આમ આ એક એનું ડીમેરિટ હતું. તો આ હતું ફ્લુએન્ટ રીડિંગ અને લાઉડ રીડિંગ. હવે આમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ જણાવું છું. તો which type of reading is useful at primary or early stage? તો પ્રાઇમરી સ્ટેજ ઉપર અથવા અર્લી સ્ટેજ ઉપર કયા પ્રકારનું રીડિંગ ઉપયોગી છે? તો આન્સર છે લાઉડ રીડિંગ. સેકન્ડ છે વોટ ડઝ એસ સ્ટેન્ડ ફોર ઇન SQR? તો SQ3R છે એની અંદર એસ મતલબ શું છે? તો આન્સર છે સર્વે. નેક્સ્ટ છે રીડિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ બ્લેન્ક. તો રીડિંગ છે એ શેની પ્રોસેસ છે? તો આન્સર છે ડીકોડિંગ. નેક્સ્ટ, બ્લેન્ક ઇઝ અ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ ફોર ફ્લુએન્ટ રીડિંગ. તો ફ્લુએન્ટ રીડિંગ આપણે કરવું હશે તો એના માટેની એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ કઈ છે? તો આન્સર આવશે અ લાર્જ સાઇટ વોકેબ્યુલરી. તો ઘણી બધી વોકેબ્યુલરી જરૂરી છે. નેક્સ્ટ છે બ્લેન્ક રીડિંગ ઇઝ ઓરલ એક્ટિવિટી. તો કયું રીડિંગ છે એ ઓરલ એક્ટિવિટી છે? તો એની અંદર આવશે લાઉડ રીડિંગ. તો ફ્રેન્ડ્સ આ હતી ટાઈપ્સ ઓફ રીડિંગ, અને આશા રાખું છું કે એક્ઝામમાં ઉપયોગી નીવડે. એન્ડ થેન્ક્સ ફોર